હેઠે જોઈ લ્યો ભાઈ, બાકી કેટલો વરસાદ આવે આની બાજુ રાજકોટમાં. શું કે ભાઈ બધા મજામાં છે. સ્વાગત છે બધા નવા એવા વ્લોગમાં. આજે છે સવારે મંગળવાર છે અને આપણે વ્યાય અત્યારે દેશી જીમમાં. અને કહેવાય દેશી જીમ, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. તો આપણે વ્યાય હતા ગ્રાઉન્ડમાં દોડવા અને દોડી દીધો ને પછી વ્લોગ ચાલુ કર્યો. વ્લોગ ચાલુ કરવાનો મતલબ તો નહોતો કંઈ, પણ સ્પેશિયલી મતલબ એ હતો કે આજ જો વાતાવરણ જોઈ લ્યો, એક નંબર વરસાદી વાતાવરણ છે એટલે ચાલુ કર્યો. બાકી તો ચાલે કરવાનો કાંઈ વિચાર હતો નહીં, કારણ કે ભાઈ મારા પાસે એટલા બ્લોગે પહેલાં એ ન મૂકી શકતો, નવો ક્યાંથી મૂકી શકો. તો હવે જાય આમ છે પછી જોવી. આ બાકી જોઈ લો જીમની બધી જગ્યાએ હોય. અહીંયા આ દેશી જીમ કહેવાય હાજી, અને આ સાઈડમાં પાછળ જોઈને એ મેઇન જીમે સાંજે જઈશું. અહીંયા 2000ની ફરજી નોટ. ફાઇનલી ભાઈ દેશી જીમમાંથી આપણે કરી દીધું ભાઈ ભાઈ ને. હવે જાય આગળ ક્યાંક રખડવા આની બાજુ ગ્રાઉન્ડમાં જ જો ક્યાંક હોય તો બાકી ચેક કરી જો. અહીંયા છે આ બધું વોલીબોલનું ને એવું બધું છે. આની બાજુ ક્યાંક જાય જોઈ લ્યો. બાકી ભાઈ આની બાજુ વરસાદ આવે એવું છે એટલે એની બાજુ ક્યુ આવ્યું તો નથી ખબર. લગભગ ગિરનાર આવ્યું છે. જવાનો વિચાર છે ગિરનાર જાય તે દિવાલ. આ હે હોકીનું ગ્રાઉન્ડ છે એની બાજુ, પણ આપણે નથી જવાનું કારણ કે આપણી પાસે ટીમ નથી. અહીંથી આખું હોકીનું ગ્રાઉન્ડ ચોખ્ખું દેખાય. બાકી જોઈ લ્યો ભાઈ નવી બિલ્ડિંગ બને છે અને અહીંયા નવી બિલ્ડિંગ બનેલી છે. બાકી છે અહીંયા જોવા જઈએ તો ગ્રાઉન્ડમાં તો ગ્રાઉન્ડમાં હિન સાટા આવવા માંડ્યા છે એટલે ભાઈ હમણાં જાય. હવે બાકી આપણે રૂમ કોટ જાય અત્યારે તો સાટા આવે છે જો ચાલુ થઈ ગયા ધીમા ધીમા. બાકી વાદળા આજના તો એવા છે ગજબ લેવલના. બાકી ભાઈ નાવાની મોજ આવે એવી છે અત્યારે એટલે, પણ શું કે મોબાઈલ હારે છે એટલે 99+ ભાઈ ગરમી ત્યાં જઈને રૂબલાનો શું કહે તો પહેરવા ક્યાં પાછા ખાઈ હવેના. પવન બવન આજ કાંઈ છે ને, હાવ આમ વાતાવરણ સાફ છે. સાફ તો નહીં પણ વાદળાવાળું છે પણ સાફ નથી. એટલે હું કહે કે પવન વિનાનું સાફ જરા એક ડાયરી નથી હલતી પણ સાટા ગજબ લેવલના આવે છે. બાકી આપણા રૂમની સાઈડ જેની બાજુ હોય એની બાજુ ઘણા વાદળા દેખાતા હોય તો જોઈ લ્યો. અને આ છે ભાઈ હોકીનું ગ્રાઉન્ડ. હોકીનું કોઈ છે નહીં કારણ કે ભાઈ પૈસા દઈને રમવાનું હોય પ્લસ પ્લેયર જોઈ જેટલા હોય એટલા, એટલે કોઈ છે નહીં. અત્યારે આપણે જઈ સીધા રૂમ. ફાઇનલી ભાઈ આપણે ગ્રાઉન્ડ મૂકી દીધું ને હવે જઈ સીધા રૂમે. અને ભાઈ વાતાવરણ તો થોડું થોડું સાફ થઈ ગયું હોય. વરસાદ કાંઈ આવે એવું છે નહીં હવે, પહેલાં આવે એવું હતું. એટલે હવે જઈ સીધા રૂમે. ભાઈ આપણે ગયા રૂમે અને હવે ક્યાંક જવાનું તો વિચાર બગા હતા તો એને વાંચી જો કંઈક આમ પૂછીએ તો વાંચવાનું. બાકી તો ભાઈ જોવી ક્યાંક જાય તો. નાસ્તામાં તો ચેવડો છે પણ પેલા હે ને નાવા જવું હોય પછી નાઈ બાઈને પછી ખાય, કારણ કે પછી ખવાય એટલે ફ્રેશ થઈ જાય. નાઈ બાઈને વ્યાહીને ને ઘણા લોકો કહેતા હાથ કેમ ધોરાય, તો ભાઈ રૂગડા ધોયા એટલે ધોરાય, બાકી નથી. અને અત્યારે ભાઈ નાસ્તા ટાઈમ એટલે નાસ્તો બાસ્તો કરીને મળી ક્યાંક હવે રખડવા જાય એટલે જોઈએ આગળ જવાનો વિચાર તો ક્યાંક જાય તો. બાકી હોઈ જવું છે અત્યારે ભાઈ દોડવા જવાનો વિચાર હતો પણ વરસાદ આવે એટલે નથી જવું. બાકી કપડા બપડા હજી ચેન્જ કરી લીધું. બાકી જોઈ લ્યો વરસાદ કેવો લેવલનો. ભાઈ વરસાદ થોડો વધારે છે એટલે નથી જવું દોડવા. આ તો હજી બીજા 2-3 છે જાય તો જાય, બાકી આપણે તો નથી જવાનું વિચાર કારણ કે વિડીયો એડિટિંગ કરવાનું છે હજી એટલે ન જાય. બાકી ભાઈ વરસાદ જોઈ લ્યો ગજબ લેવલનો છે, કેવો ગજબ લેવલનો છે અત્યારે. એટલે ભાઈ ઘણો વધારે બહાર નીકળી તો પલળી જાય એટલો છે એટલે એને જવાનો વિચાર નથી. અને લાઇટે નથી ભાઈ એટલે પરસ્યો એટલો વરે તો હવે જવાનો વિચાર તો નથી. સારું કર્યું ભાઈ દોડવાનું કે બાકી વરસાદ કેવો પડે જોઈજો. રાજકોટમાં જાય મોટા ભારે વરસાદ પડે ભાઈ ગજબ લેવલનો પડે હતા. અહીંયા જોઈ લે. બાકી આપણો જ વ્લોગ હાલે, આપણા ફોલોવર એટલે આપણા રૂમ આપણા જ ફોલોવર આપણા આમ છે ને મોટા જગ્યા ઘર ભેગું થાને ભાઈ જોઈ લે ભાઈ. બાકી બહારથી વાદળાનો નજારો હોય કેવો વરસાદ આવે એક નંબર. હેઠે જોઈ લ્યો ભાઈ, બાકી કેટલો વરસાદ આવે આની બાજુ રાજકોટમાં. અને ભાઈ આમ જુઓ ભાઈ આની બાજુ એટલો આવે આજના દિવસે ભાઈ સામે પણ દી દેખાય તો ભાઈ આની બાજુ વરસાદ આવે. અને આની બાજુ ભાઈ બારીએથી જોતો હું અને આ બાકી આમ જોઈ લ્યો વરસાદ ગજબ લેવલનો અત્યારે.
ભાઈ હજી વરસાદ આવે ભાઈ હાથ અરાઉન્ડ થવા આવ્યા તો વરસાદ હજી અહીંયા રહ્યો નહીં રાજકોટમાં. એટલે આપણે રૂમમાં આવીએ અને ભાઈ લાઇટે હજી નથી. આ ફોનની ફ્લેશ લાઇટે હું વિડીયો બનાવું છું, બાકી લાઇટે નહીં, પંખો બંધ છે. પણ પંખાની તો જરૂર નથી કારણ કે એસી જેવો પવન જ બારીએથી આવે. અને ભાઈ હજી તો વરસાદ અહીંયા રહ્યો નહીં. ભાઈ તો રાજકોટની વરસાદની શું વાત કરવી, લગાતાર 1.5 કલાક વરસ્યો અને અત્યારે થયા રાતના 9:30 અને આપણે જમી નીકળી ગયા અહીંયા રસ્તામાં આંટા મારવા, સોડા પીવા. એટલે ભાઈ આ તમે ખાલી રાતનો નજારો જોઈ શકો. અને ભાઈ અહીંયા તો વરસાદ આજ કંઈક ગજબ જ લેવલમાં આવ્યો છે. જો ભાઈ અહીંયા છે દ્વારકાધીશ હોટલ, એટલે આપણે તો હોટલમાં જવાનું નથી કારણ કે આપણે તો ખાઈને જ આવ્યા છીએ. એટલે આપણે તો ખાલી સોડા પીવાનું ગોતવાનું હોય ક્યાં મફતની. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now ભાઈ અત્યારે થઈ ગયા રાતના 10 અને આપણે સોડા પીને ગયા અહીં પાછા રૂમે. અને આજનો બ્લોગ કરી અહીંયા જ પૂરો. ભાઈ આજ વરસાદ 1 નંબર આવ્યો હતો. એટલે ભાઈ આજનો બ્લોગ કરી અહીંયા જ પૂરો. મળી જલ્દી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ભાઈ ખાલી તમે આના રસ્તા ઉપરથી કયા કહો વરસાદ અહીંયા કેટલો છે તમે હેઠે જુઓ ખાલી આમ શું કહે ઓલી લીટોડા જગ્યાએ આમ